કાર્યક્રમમાં સમાજ દ્વારા જે કાર્યક્રમ વિક્રમ ઠાકોર આજે અહીંયા છે એમની જોડે વાત કરી આજે અડધી રાતે જે આખો કાર્યક્રમ મહત્વનો જે મુદ્દો છે મુદ્દાને લઈને કે આપણે બંધ કરીએ એના કરતાં તો આપણી જાતે પોતે આપણા પરિવારનું ધ્યાન રાખીએ. આપણો પરિવાર ક્યાં જઈ રહ્યો છે પાછળ આપણે શું આપણે પોતે જાતે નહીં હોય તો આપણા પરિવારનું શું થશે એ પોતે ધ્યાન રાખે તો સારું છે. એક છેલ્લો સવાલ, હમણાં સ્ટેજ ઉપર મારો છું એ પ્રમાણે હું કરાવે છું એટલે મને ખૂબ આનંદ હતો આ કાર્યક્રમ પર. પહેલાં કાર્યક્રમ લીધેલો શરૂઆતથી જ હાજર પણ અમારો કુશળભાઈ દીકરાએ મારો પરમ મિત્ર મારો ભાઈ છે એના સગો ભાઈ અને એને મને કીધું કે આવવાનું છે તો ચાલુ કાર્યક્રમ છોડીને આવ્યો છું. એટલા માટે આવ્યો છું કે આપણા સત્રી સમાજના દીકરી બિલકુલ ઉતાવળ હે બોલાવું જા બોલાવતો હોય ને નાના ભાઈ કરજો થોડા માછા ઉધારો બધા મોબાઈલ લાવો કોઈનો વ્યવસ્થિત ખમો થોડી વાર હાલો ચાલો ઊંચો કરજે એટલે હું બધી વિડીયો બતાવું.
યુવાન મિત્રોને વિનંતી છે કે દુનિયાની તાકાત યુવાનોને રોકી શકતી નથી, એટલે અમે બધાને આહવાન કરું છું યુવાન મિત્રોને कि मंजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है, सिर्फ आंखों से काम नहीं। समाज को उत्कर्ष બીજા સમાજની હરોળમાં આગળ વધવાનું કોઈની નીતિ આપણે ટૂંકી કરવી નથી, આપણા સમાજની નીતિ લોભી કરવી, અને એના માટે જ્યાં સુધી આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત ન કરીએ, જ્યાં સુધી આપણે આપણો ધ્યેય શિક્ષણનો ધ્યેય એ પૂરો ના કરીએ ત્યાં સુધી આપણે સતત ભાઈ છે એને મદદ કરવી પડશે, અને આ યજ્ઞની અંદર યથાયોગ્ય દરેકે સહયોગ આપવો પડશે। તો આજે संबोधन करें केसाजी चौहान। ભારત માતા કી આજે આ પ્રજાસત્તાક દિવસે મધ્યરાત્રિએ મળ્યા છીએ। મધ્યરાત્રિએ કેમ મળ્યા છીએ? આપણે તે કહેવત છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો, એટલે હવે આપણે જાગવાનું છે અને આપણે મેસેજ આપવાનો છે કે હવે અમે જાગ્યા છીએ। દેશના અને રાજ્યના વિકાસની અંદર આપણે ખર્ચી શકીએ તો આપણે ધારેલો લક્ષ્ય હાંસલ કરી શકીએ। આજના પ્રસંગે પાણી બચાવવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ। આવો આપણે સૌ સહિયારા પુરુષાર્થ થકી મહેનતને અપનાવો, આળસને ખંખેરી નાખો। આળસ એ જીવતા મનુષ્યની કબર છે। આવો આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ ગાંધીનગર મુકામે આપણે શીખવાનું છે, જાગૃત બનવાનું છે। આજે આ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસ અને આ તમામે તમામ પાર્ટીના નેતાઓ, સમાજના આગેવાનો બેઠા છે। કેમ તમામે તમામ સમાજના આગેવાનો ભેગા થયા? આજ એક તાતરે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે। સમાજની જ્યારે વાત तुम आगे बढ़ो, हम तुम्हारे। एक वक्त जोरदार तालियों थवी જોઈએ અલ્પેશભાઈ માટે। એક વખત બે હાથ ઊંચા કરીને જ્યાં સુધી આપણા સ્ટેજ ઉપર આવી ના જાય ત્યાં સુધી એક વખત જોરદાર તાલીઓ ભાઈ, એક વખત જોરદાર તાલીઓના ગડગડાટથી અલ્પેશભાઈનું ભાઈ મોબાઈલની આપણે બધા ટોચ કરીને સ્વાગત કરીશું। તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને આપણે અલ્પેશજીનું સ્વાગત કરીશું। ટોર્ચ એ આપણા જીવન વિકાસ છે, મકાનનો વિકાસ છે।
તાળીઓથી વધાવીએ. આપણા સુપ્રીમો અલ્પેશજી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. ખૂબ તાળીઓથી વધાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, બોલો સદાનંદ બાપા કી. બોલો વેલનાથ બાપા કી. દરેક ભાઈઓની વિનંતી પોતાની જગ્યા લઈ લે છે. દર 100 વર્ષથી હજારો વર્ષ સુધી જાગતી રહે એવા આપણા સૌની અને આ ભગીરથ કાર્યની આપ સૌ ઉપસ્થિત થયા છો તો આપને પણ લાખ લાખ વંદના. જોત સમાજની અંદર દર પેઢી હજારો વર્ષ સુધી જાગતી રહેવી જોઈએ. જ્યાં સુધી ના કહેવતો સુધી મોબાઈલની ટોચ ચાલુ રાખો. અહીંયા સાહેબ આપણું અભિવાદન ઝીલી રહ્યા છે તો આપને મોબાઈલની ટોચ ચાલુ કરી સાહેબને અભિવાદન કરશો. જ્યારે આ સમાજની અંદર એક શિક્ષણની જે ભૂખ જગાઈ, શિક્ષણની જે જ્યોત જગાઈ છે એવા માન્ય શ્રી અલ્પેશજી સાહેબને લાખ લાખ વંદન કરીએ. જેને આ સમાજને જાગૃતતા માટે, સમાજને સંગઠિત કરવા માટે છેલ્લા 15 વર્ષથી આપણા યુવાનોને, નવયુવાનોને આ સમાજની અંદર નવી ઓળખ આપી હોય, એ જ્યોત જગાઈ હોય એવા માન્ય શ્રી અલ્પેશજી સાહેબને લાખ લાખ વંદન. માતા કી. આજે આપણી વચ્ચે એક એવો કલાકાર હાજર છે જેણે અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની દીકરીમાં ડાન્સ નૃત્ય કરવાનું આમંત્રણ મળેલું અને રામચંદ્ર ભગવાનની એ ભૂમિ અયોધ્યામાં ત્યાં પણ અને એક એવા ખ્યાતનામ વૈજયંતીમાલા હેમા માલિની જોડે જેમને ડાન્સ કરવાનો મોકો મળેલો એવા ભરત બારિયા, આપણા સમાજનું ગૌરવ, એ સરસ્વતી વંદનાનો કાર્યક્રમ આપણી વચ્ચે કરવાના છે ત્યારે અને આપણી વચ્ચે તમામ શ્રેષ્ઠીઓ બેઠા છે. આ એવા શ્રેષ્ઠીઓ છે, આમને એક સ્ટેજ ઉપર લાવવા કાર્યક્રમ છે. બહુ શાંતિથી આપણે બધા માણીએ. જે વાત મૂકવાની છે, જે વિચાર મૂકવાનો છે, એ વિચાર પણ આપણા બધા જ આગેવાનો મૂકી રહ્યા છે. અમે પણ મૂકવાનો છું, હું પણ મૂકવાનો છું. પણ રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આપ બધા આવ્યા છો. એક ભૂખ, એક પીડા, એક જરૂરત લઈને આપણા બધાને ભેગા કરી રહી છે. જ્યારે 3 વાગ્યાની વાત કરી ત્યારે લોકોએ શંકા કુશંકા કરી હતી, પણ એને જવાબ તમે આપી દીધો છે.
વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ આપણા યુવાન મિત્રોમાંથી કર્યું છે. હા ચલો એક બે લાઈન કેવું ઘણા બધા આગેવાનો છે. ઓ હે જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના પૂરી વાજ છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલો છો અડધી રાતે 3 વાગે જુઓ તમે. હા ઓમ જાગેલો છો પણ આમ સીધા અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. એટલે આવા જાગૃત રહો. બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનો કહેતા હતા ને આજે એ સપનું પૂરું થઈ રહ્યું છે. પણ પછી આપણું સંકુલ બને એટલે જજો પાછા, ને કે પછી ભાડાને આપી દેવાનું થાય. હો હા એટલે એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે. આટલું આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય અને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે? એટલે વિનંતી છે, ભણજો અને ભણાવજો. બસ આજે જ્યારે આખું ગુજરાત નિદ્રાહીન હોય ત્યારે મધ્યરાત્રિના 3 વાગે ગાંધીનગરની આ પવિત્ર ધરા પર હજારોની સંખ્યામાં તમે સૌ જાગૃત અવસ્થામાં એકઠા થયા છો. તે દ્રશ્ય જ કહી આપે છે કે ક્ષત્રિય સમાજને પરિવર્તનની લહેર નહીં પરંતુ પરિવર્તનનું વાવાઝોડું આવ્યું છે. મિત્રો, અલ્પેશજી આ કાર્યક્રમનો સમય રાત્રે 3 વાગ્યાનો રાખ્યો છે તેની પાછળ એક બહુ મોટો સંદેશ છે. આ સમય બ્રહ્મ મુહૂર્ત છે અને આ સમય જાગવું એનો અર્થ એ છે કે સમાજ હવે વ્યસનોની ઘેનમાંથી બહાર આવી ગયો છે. સમાજ રાત્રે જાગીને પોતાના બાળકનું ભવિષ્ય વિચાર કરતો થઈ ગયો છે, જેની પ્રગતિ કરતા દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. આજે મને ખુશી છે કે અલ્પેશજીના નેતૃત્વમાં સરસ્વતી ધામ જેવી સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર મારા વિભાગ તરફથી હું આપને વિશ્વાસ અપાવું છું કે સરકાર શ્રીના ગ્રામ વિકાસની યોજનાઓમાં છેવાડા માનવી સુધી પહોંચે તે અમારો સંકલ્પ છે. ક્ષત્રિય સમાજને ગુજરાતનો કરોડરજ્જુ સમાન સમાજ છે. જો ગામડાનો ક્ષત્રિય યુવાન શિક્ષિત થશે, વ્યસન મુક્ત થશે. મોડે મારો આયો ખરે. બોલો સદારામ બાપુની, પાટીજી મહારાજની, બેલનાથ બાપુની, માધાંતર બાપુની. ટાઈમ છે ને બધા જોડે? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ મારા મિત્ર અલ્પેશજી ઠાકોરના આહવાનને તમે બધાએ જે માન આપ્યું છે એ સોનેરી અવસર છે. આજે મંચસ્થ મહાનુભાવો, બધા જ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને પ્રણામ કરું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અહીંયા મારી અગાઉ વિક્રમભાઈ બે લાઈન ગાઈ. સમાજના બહુ ઉત્તમ કલાકાર છે, ગુજરાતના કલાકાર છે, ગુજરાતનું ગૌરવ છે. અહીંયા 2 મંચ છે, આ બોલવાનું મંચ છે, ઓલું ગાવાનું મંચ છે. પણ અહીંયાથી અમારા આદરણીય અલ્પેશભાઈ કીધું છે એટલે 1-2 લાઈન ગાઉં, કારણ કે આવડું મોટું સંમેલન બ્રહ્મ મુહૂર્તમાં થયું છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની કહેવત છે, રાત્રે વહેલો જે સૂવે વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર. તો શિક્ષણ માટે, રોજગાર માટે, આત્મ સ્વાભિમાન માટે અને વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઠાકોર એક જ્ઞાતિ પણ છે અને એક બિરુદ પણ છે. તો ડાકોરના ઠાકોર
ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા આપણા સમાજની દીકરી અને આપણા સાંસદ બનાસના બેન શ્રી બનાસની બેન એવા પક્ષીય ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, આમંત્રણને માન આપીને વધારેલ મહેમાનશ્રીઓ, ગુજરાતના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે નિર્બળ રીતે એ આર્થિક રીતે સક્ષમ બને, અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય, નાના મોટો ધંધો હોય, એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કંઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાન ભેર જીવે. અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે. હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે, અને હમણાં મને 12 મહિના પહેલા એક વ્યક્તિએ કીધું, અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ 5 વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી, અને તમે આર્થિક રીતે કઈ ગીરવે મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે, તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી? તો કે બેન, આપણા સમાજમાં હગું આવે અને દીકરીનું કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના મા બાપ પેલું એવું કે મારી દીકરી ખેતરે નહીં જાય, મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પછી મારે જમીન રાખીને શું કરવાની? એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય, ચાહે ખેતીવાડીનું કામ હોય, ઘરકામ હોય, નોકરીનું હોય, સ્વનિર્ભર હોય, તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય. એસટીઓ આયા છે આપણી વચ્ચે. અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, સમય અભ્યુદય એનો કે હા અમે હવે વ્યસનની સામે જાગ્યા છીએ.
એ દિવસ યાદ કરો 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ ક્યાં ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલરિયા યુવાનોને અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું, વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. એટલે જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમે સાહેબ. તમામ સમાજની સંસ્થાઓ છે, તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય. એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય તો આપણે ક્યાં સુધી ઉગતા રહેવાનું. અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત શેમાં? તો કે શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે જગ્યા આપજો. સદેવભાઈ તમારી પાસે પહેરાવી તમારા સમાજ દ્વારા અભિવાદન કરશે. સદેવભાઈ સ્ટેજ ઉપર બંને બાજુ વિનંતી, બંને બાજુ કોઈને ઉપર ના આવે. મોટા સપનાઓ દરેકની દિશા, સહારો અને વિશ્વાસ. મારા સમાજનો યુવાન મહેનતી છે, આંખોમાં મોટા સપનાઓ છે અને દિલમાં છે આગળ વધવાની અનંતી છે. એ સપનાઓને માન આપવા માટે એક નમ્ર અને પવિત્ર સંકલ્પ લેવા.
બનશે અને પોતાની મહેનતથી ભાઈ સ્ટેજ ખાલી કરવા વિનંતી. મહેમાનની નીચે ઉતરવા વિનંતી. સ્ટેજની નીચે ઉતરવા વિનંતી. શ્રી સરસ્વતી ધામના વિદ્યાર્થીઓને મળશે શિક્ષણ સાથે ભાઈ સ્ટેજ ઉપર જે યુવાનો હોય એમને વિનંતી જગ્યા કરે મહેમાનોને જવા માટે. ભાઈ થોડી જગ્યા કરજો મહેમાનો જવા માટે. વિદ્યાર્થીઓ તૈયાર કરશે પોતાનું કાર્યક્રમમાં છે સમાજ દ્વારા જ્યાં કાર્યક્રમ વિક્રમ ઠાકોર આજે અહીંયા છે એમની જોડે વાત કરી આજે અડધી રાતે જે આખો કાર્યક્રમ જગ્યા આપજો ભાઈ મહત્વનો જે મુદ્દો છે મુદ્દાને લઈને શુભકામના પાઠવું છું અને બધાએ આમાં સહભાગી બનો અને જે ક્ષત્રિય સમાજ ખૂબ આગળ વધે એ માતાજી ભગવતીને પ્રાર્થના. જય માતા. બાળકોને શિક્ષિત કરવા માટેનો રોલ કેવી રીતનો રહેશે? હવે આપણા અલ્પેશજી આપણને બધાને કહેશે અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાનો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે બધા હાજર રહીશું. આગળનું શું કાર્ય કરવા જઈ રહ્યા છે તો અમને જે પ્રમાણે જણાવશે એ પ્રમાણે અમે બધા કલાકારો પણ આમાં સહભાગી બનવાના છે અને 18 વલણ આમાં બધા જોડે સહભાગી. વ્યસન મુક્તિની વાત અલ્પેશ ઠાકોર ઘણા સમયથી ઇન્ટરવ્યુ વાળાને તકલીફ ના ડ્રગ્સના પ્રમાણે વધારે છે. આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો યુવાધનને ડ્રગ્સ લેતા હોય એવા અનેકવાર અનેક કિસ્સા સામે આવ્યા છે. એ લોકોને આનાથી દૂર રહેવા માટે અને આ યુવાધનને મેસેજ આપવા આવશે એ લોકો કઈ રીતે આનાથી દૂર રહેવું? એમાં તો પોતપોતાના મનોબળ ઉપર વાત છે કે આપણને કોક સમજાવે કોક કે આપણે બંધ કરીએ એના કરતાં તો આપણી જાતે પોતે આપણા પરિવારનું ધ્યાન રાખીએ. આપણો પરિવાર ક્યાં જઈ રહ્યો છે પાછળ આપણે શું આપણે પોતે જાતે નહીં હોય તો આપણા પરિવારનું શું થશે એ પોતે ધ્યાન રાખે તો સારું છે. એક છેલ્લો સવાલ, હમણાં સ્ટેજ ઉપર જગદીશ ઠાકોર દ્વારા એક વાત કે જે એવા દીકરા દીકરી હોય કે જેના મા બાપ નથી એવા દીકરા દીકરીને ભણાવવા માટેનો ખર્ચ છે તે ઉપાડવાની વાત છે. તમામ લોકોએ તમામ સમાજના જે આગેવાનો અહીંયા હાજર છે તો તમામ લોકોએ એમાં ભાગ ભજવવાની ખૂબ જરૂરી છે. જિજ્ઞેશ કવિરાજ કઈ રીતે આની અંદર આવા દીકરા દીકરીઓને શોધશે અને જિજ્ઞેશ કવિરાજ આવા દીકરા દીકરીઓને ભણાવીને આગળ લાવશે? મેં પહેલાં શરૂઆતમાં કે આ બધું આપણા અલ્પેશભાઈ અને ક્ષત્રિય સમાજના બધા આગેવાનો હતા. હું તો થોડોક લેટ આવ્યો છું છેલ્લે કાર્યક્રમ પતવા હતો હું આવ્યો એ મને આગળની વાત ખ્યાલ નથી પણ સમાજના દીકરા દીકરીઓ ભણતા હોય ક્ષત્રિય સમાજના અને મેં પહેલાં કહ્યું કે હું મારો છું એ પ્રમાણે હું અહીં કરાવે છું એટલે મને ખૂબ આનંદ હતો આ કાર્યક્રમ પર. પહેલાં કાર્યક્રમ લીધેલો શરૂઆતથી જ હાજર પણ અમારો કુશળભાઈ દીકરાએ મારો પરમ મિત્ર મારો ભાઈ છે એના સગોભાઈ અને એને મને કીધું કે આવવાનું છે તો ચાલુ કાર્યક્રમ છોડીને આવ્યો છે એટલા માટે આવ્યો છે કે આપણા ક્ષત્રિય સમાજના દીકરા દીકરી ભણે આગળ વધે બિલકુલ કેવું છે
हेलो गाइस चलो નીકળીએ આપણી મીટિંગ પૂરી થઈ ગઈ છે ઠાકોર સમાજની બસ નીકળે આપણે કઈ નાખાને છે તે નીકળીએ છે લાખો સંભ્રાસ Claro. हमें चेक हो रहा था હેલો ગાઈસ તમને ઠાકોર સમાજ મીટિંગ કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો એટલે બહુ કલાકારને મળી લીધા છે ચલો આપણે નીકળીએ હવે ઘરે અને તમને બ્લોગ વિડીયો સારી લાગે તો લાઈક કરજો કમેન્ટમાં જણાવજો મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત જય હિન્દ